પણ મેં તો બટેકા સુધાર્યા તા તો અમારી વાયડી પર બધા રીંગણા કાસે કાસા ખાઈ ગઈ બોલો. મેં કીધું રંગીલા રાજુ આ પરજા બધી બકાલું ખાઈ જાય પેલા શાક નું તપેલું લઈ પછી એક બાજુ મૂક્યું શાક ને એક બાજુ મૂકી ગરમા ગરમ સાપડી. અને મિત્રો આ છે ઘઉં નું તેલ, આમાં કોઈ ભેળસેળ સાબિત કરી દે અને 5 કરોડ નું ઇનામ ને 10 વીઘા જમીન ખાતે કરી દેવાય. અને પછી રાવડિયા 5 લીટર ઘઉં નું તેલ નાખ્યું તપેલામાં. પછી મેં કીધું એલા તું જલ્દી જલ્દી શાક બનાવવા માંડ્યા, એની જાતની પરજા બધું કાસે કાસું બકાલું ખાઈ જશે. અને પછી રાવડી ભઠ્ઠો હળગાવીને માંડ્યો ગાયા ઘા શાક બનાવવા. અને વાડીના ભાગ્યા તો ટાંકી ટાંકીને જોઈ રહ્યા કે રંગીલો રાજુ લીંબુના રસમાંથી બી કાઢે થારું ને કડું આપણને બધાને ઝાડા થઈ જશે. અને પછી શાક ને સાપડી બન્યું હોય એક નંબર, કાંઈ નો ઘટે ને એમ કોઈ દી ભાળ્યું ન હોય ને એમ તરાય તરાય